अष्टावक्र महागीता अष्टावक्र मुनि की जय हो। श्लोक नंबर 76। मंद बुद्धिवाळो मूढ़ आत्मवस्तुનું શ્રવણ કરવા છતાં મૂઢતા છોડતો નથી। પ્રયત્નપૂર્વક બહારથી વિકલ્પ રહિત થયેલો છતાં અંદરથી વિષય વાસનાવાળો। શ્રુત્વાપી વિમૂઢતામ ન જહાતિ। જેણે આત્મસ્મરણ કર્યું છે તેવો મૂઢ કે મંદ અધિકારી શ્રવણ કરવા છતાં પોતાની મૂઢતા છોડતો નથી। તે બહારથી સંકલ્પ વિકલ્પનો ત્યાગી છે તેવો દેખાય છે, પરંતુ અંદરથી વિષયોમાં આસક્ત હોય છે। આત્મવસ્તુનું શ્રવણ કરનારને સ્પષ્ટ હોય છે કે પોતે શરીરથી ન્યારો નિત્ય મુક્ત આત્મા છે, છતાંય તેવી વ્યક્તિ મોક્ષની વાસના ત્યજી શકતી નથી। આ સૌથી મોટું આશ્ચર્ય કોઈ નથી કે મુક્ત હોવા છતાં કોઈ મૂઢ પોતાને બંધનયુક્ત માને અને બંધનમાંથી છૂટવા કે મુક્તિની પ્રાપ્તિ માટે શમ દમાદિ ચિત્તની વૃત્તિઓનો નિરોધ રૂપી યોગ, ધ્યાન, મૌન, તપ આદિ પ્રવૃત્તિ કરતો દેખાય। આવી તમામ પ્રવૃત્તિ કરનાર મૂઢ કે મંદ અધિકારી પોતાના સ્વરૂપ વિશે ઘણું બધું સાંભળે છે, છતાં દેહાભિમાની કરતા ભોગતાના એના ભાવ કે શરીર માટેનું મમત્વ છોડી શકતા નથી। માટે જ કહ્યું છે, શ્રુત્વાપી વિમૂઢતામ ન જહાતિ। શ્રવણાયાપી બહુર્વિયો ન લભ્યઃ શ્રુવણંતોપી બહવો યમ ન વિદ્યુઃ। આત્મા ઘણાને શ્રવણ કરવા છતાં મળતો નથી, શ્રવણ કરવા છતાં ઘણા સમજતા નથી। કઠશ્રુતિ 1-2-7। આશ્ચર્યવચૈન્યમન્ય શૃણોતિ શ્રુત્સ્વાપ્યેન વેદ ન ચૈવ કચ્ચિત। કોઈ આત્માને આશ્ચર્યવત સાંભળે છે તથા કોઈ સાંભળીને પણ આત્માને જાણતા નથી। ભગવદ્ ગીતા 2:29। યત્રાત બહિઃ નિર્વિકલ્પઃ અંતઃ વિષયાલાલસઃ। મંદ અધિકારીને સંબોધન કરતા અષ્ટાવક્રજી જણાવે છે કે યત્નથી વિષયોનો ત્યાગ થશે કે વિષયોથી દૂર જવાના પ્રયત્નમાં સફળતા મળશે, પણ વિષયોની વાસનાનું મનમાંથી નિકંદન નહીં કાઢી શકાય। શબ્દોનો ત્યાગ થશે, શાસ્ત્રની વાસના છોડી શકાશે નહીં। મૌન થવું સરળ છે, પણ મનની માંગ મિટાવવી કપરું કાર્ય છે। આ જ રીતે વિચારી અતિ સુંદર રીતે ભગવદ્ ગીતા 2:59 કહે છે, વિષયોને ગ્રહણ ન કરનાર દેહાભિમાનના વિષયો નિવૃત્ત થઈ જાય, પરંતુ રાગ જતો નથી। પરમાત્માનો સાક્ષાત્કાર કરવાથી આ રાગ પણ જતો રહે છે। ભગવદ્ ગીતાના આવા સારા વિચારથી સમજાય છે કે અષ્ટાવક્ર ગીતા અને ભગવદ્ ગીતા સામાન્ય જનની ભ્રાંતિ દૂર કરવામાં એક જ દિશા અને એક જ વિચારસરણી ધરાવે છે। 77। જેના જ્ઞાનથી કર્મો ઓગળી ગયા છે, લોકદ્રષ્ટિથી કર્મ કરનાર લાગે છે, તેને કંઈ પણ કરવાનો બોલવાનો પણ અવસર પ્રાપ્ત થતો નથી। જેણે જ્ઞાન દ્વારા તમામ કર્મોને આવી રીતે ભસ્મીભૂત કર્યા છે કે ભસ્મ પણ હવે અવશેષ રૂપે બાકી નથી બચી। આમ કર્મ, ફળ અને ભવિષ્ય તથા જીવ જગત અને ઈશ્વરની ત્રિપુટીથી પર થયેલા જ્ઞાની કર્મ કરવાની કે નહીં કરવાની ભ્રમણામાંથી મુક્ત હોવાને લીધે તેને બોલવાનો કંઈ પણ અવસર પ્રાપ્ત થતો નથી। કિંચન કર્તુમ વક્તુમ અવસરમ એવ ન આપનોતિ। જ્યાં સુધી શરીર ભાવ છે ત્યાં સુધી જગત ભોગ્ય પદાર્થ છે અને હું ભોગતા છું, પરંતુ અજ્ઞાનથી જાગ્યા પછી, શરીર તાદાત્મ્ય તોડ્યા પછી, દ્વૈતની દ્વિધામાંથી મુક્ત થયા પછી જ્ઞાનીનો નિષ્કર્ષ છે કે હું શરીર નથી કે શરીર મારામાં નથી, તેમજ જગત મુજમાં નથી અને હું જગતમાં નથી। આમ જે ક્ષણે જ્ઞાન થયું કે હું શરીર નથી, તે ક્ષણે જગત ભોગ્ય નથી અને શરીર ભોગતા નથી। જ્ઞાનીની દ્રષ્ટિમાં
હું બ્રહ્મ છું એવું જાણ્યા પછી, હું શરીર નથી એવું સમજ્યા પછી અનાત્માની, મળદાની કે જડની કથા કેવી? અનાત્માની કે મળદાની પૂજા ક્યાં? આમ જો નથી કથા કે નથી પૂજા તો કહેવાનું, કરવાનું કે બોલવાનું ક્યાંથી રહે? તેથી જ્ઞાનીને તેમાં વિશેષ રસ જણાતો નથી. આમ આવી આત્મવિચારણા દ્વારા અદ્વૈત સ્વરૂપમાં સ્થિત થયેલ જ્ઞાની એના કર્મો ઓગળી ગયા હોય છે. જ્ઞાનાત ગલિત કર્મઃ. આમ જ્ઞાનીને શરીર છે છતાં તે તેનું નથી, તે તો ભ્રાંતિ કે આરોપ છે. ભ્રાંતિનો ઉત્સવ કેવો? ભ્રાંતિનો મહોત્સવ કેવો? ભ્રાંતિની કથા કેવી? ભ્રાંતિની આત્મકથા કેવી? માટે જ કહ્યું છે અવસરમ એવ ન આપનોતિ. 78 સદા નિર્વિકાર અને આતંક રહિત ધીર પુરુષને અંધકાર કે પ્રકાશ કેવો વગર હાનિ શું અને કાંઈ જ નથી. દ્વંદ એટલે જ સાપેક્ષતા. દ્વંદ એટલે જ સાપેક્ષતા, સહ અપેક્ષતા. અંધકાર કે પ્રકાશ, હાનિ કે લાભ, મોહ કે શોક, ત્યાગ કે સ્વીકાર, આ દરેક છે આ બધું સાપેક્ષાની સરહદોમાં કેદ છે. પરંતુ જ્ઞાની સદા સર્વદા સર્વકાળે સર્વ દેશોમાં અદ્વૈત અનુભૂતિ, અભયાનુભૂતિ અનુભવતો સાપેક્ષાની દિવાલોથી પર થયેલો છે. જ્ઞાનીની નિરપેક્ષ અદ્વિતીય સ્થિતિમાં સ્વસ્વરૂપની પરિપૂર્ણતામાં અંધકાર કે પ્રકાશ કેવો? ક્વ પ્રકાશઃ. આમ હાનિ, લાભ, જન્મ, મૃત્યુ આ સર્વે સાપેક્ષતામાં અને પરિવર્તન પામતી પ્રકૃતિમાં પ્રતીત થાય છે. સર્વદા નિર્વિકારસ્ય. વિકારો અર્થાત પરિવર્તન ત્રિગુણાત્મિકા માયા દ્વારા ઉત્પન્ન થયેલા પંચમહાભૂતોમાં અને નામ આકારોમાં જ થાય છે. આકારોના આલિંગનમાં જ અને નિરાકારના અસ્વીકારમાં જ વિકારોની વિકૃતિ, પરિવર્તન અર્થાત ફેરફાર છે. આમ દ્રશ્ય જગતની વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં થતા રૂપાંતર કે વિકારનો દ્રષ્ટા અવિકારી અચલ છે. કારણ સિદ્ધાંત અનુસાર અધિષ્ઠાન હંમેશા વિકાર રહિત અપરિવર્તનશીલ હોય છે. અધિષ્ઠાન હંમેશા વિકાર રહિત અપરિવર્તનશીલ હોય છે. જેવી રીતે આકાશ છે એમાં કોઈ પરિવર્તન નથી, માટે સ્થિત અને સ્થિર એવા આકાશમાં ઉડતા પંખીઓ કે પ્લેનની ગતિ દ્રશ્ય છે. એવી રીતે આત્મા અવિકારી હોવાથી અપરિવર્તનશીલ અને અવિચળ છે. તેથી એમાં હરતા ફરતા, આવતા જતા સાકાર અને આકાર જેવા શરીરોની ગતિનો અનુભવ થાય છે. આમ જ્ઞાની પોતાના સ્વસ્વરૂપમાં સ્થિત છે, સ્થિર છે. આવો પ્રકૃતિથી પર થયેલો ધીર પુરુષ શાંત છે, અભય છે. જ્ઞાની મનરહિત, ભેદમુક્ત અને નિર્વિકાર છે. તેથી તેને ભયનું અસ્તિત્વ ક્યાં? માટે એવો ભયરહિત, આતંકરહિત, પૂર્ણતાના ઉચ્ચતમ શિખર પર સ્થિત અને બિરાજમાન ધીર પુરુષને ખરેખર કાંઈ જ નથી, કારણ કે તેને અભેદ દ્રષ્ટિ પ્રાપ્ત છે. જે કાંઈ છે તે સર્વ ભેદ દર્શનમાં જ છે, દ્વૈતમાં જ છે. 79 અનિર્વચનીય સ્વભાવવાળા અને સ્વભાવરહિત યોગીને ધૈર્ય અને વિવેક ક્યાં અને નિરાતંકતા અને અભયતા પણ ક્યાં? સાપેક્ષતાથી પર નિરપેક્ષ તત્વમાં જે સ્થિત છે તે સર્વદા નિર્વિકાર છે, ભયરહિત છે. અને એવી અભયાનુભૂતિ કરી ચૂકેલ જ્ઞાનીના સ્વભાવનું અહીંયા વર્ણન છે. અનિવાચ્ય સ્વભાવસ્ય અર્થાત જે વાચાતીત, અવર્ણનીય છે. ભાષા કે વાણી જે તત્વ સમજાવી ન શકે તેવું ગૂઢ, અગમ્ય, ગમ્ય તત્વ હોય તેને અનિવાર્ય કહેવામાં આવે છે. શ્લોક 80 સ્વર્ગ નથી, નર્ક નથી, તેમજ જીવન મુક્તિ પણ છે જ નહીં. વાસ્તવમાં અહીં વધુ કહેવું શું? યોગ દ્રષ્ટિથી તો કાંઈ જ નથી. સ્વર્ગ ન, નરક એવ ન, જીવન મુક્તિ એવ ચ ન. હિ અત્ર કિમ બહુના ઉક્તેન યોગ દ્રષ્ટ્યા કિંચન ન. કૃષ્ણ પરમાત્મા તો યોગ માટે જણાવે છે કે કોઈ જન્મેલું છે તે સૌને સંયોગ પ્રાપ્ત છે, પણ તે સંયોગ અનાત્માનો છે. કૃષ્ણ પરમાત્માએ
યોગ માટે જણાવ્યું છે કે જે કોઈ જન્મેલું છે તેમને સંયોગ પ્રાપ્ત છે, પરંતુ આ સંયોગ કોનો છે? અનાત્માનો છે. કારણ કે દરેક જન્મતાની સાથે અનાત્માનો સંયોગ થયેલો છે અને તેથી જ આ સંયોગને દુઃખનો યોગ કે સંયોગ કહેવામાં આવે છે. અને આવા દુઃખ કે અનાત્માના સંયોગથી વિયોગ કરવાની જે કળા છે તેને જ યોગ નામથી સંજ્ઞા આપવામાં આવી છે. ભગવદ્ ગીતા 6:23 કહ્યું છે, તે નિરોધને દુઃખના સંયોગથી વિયોગરૂપી યોગ નામવાળો જાણવો. અષ્ટાવક્રજી અભેદની ગર્જના કરતાં કહે છે કે યોગ દ્રષ્ટિમાં તો વાસ્તવમાં કંઈ જ નથી. નથી સ્વર્ગ, નથી નર્ક, નથી બંધન, નથી જીવન મુક્તિ. આમ સર્વનો ઇનકાર કરનાર અથવા કંઈ જ નથી એવું કહેનાર નથી તેમ નથી. કારણ કે જે સૌનો ઇનકાર કરે છે તેનો કદાપી ઇનકાર થઈ શકે તેમ નથી. આત્માનો કદાપી અભાવ થઈ શકે નહીં. આત્મા કોઈ કાળે નહોતો તેવું પણ નથી. તે તો સર્વદા ભાવ સ્વરૂપ અને શાશ્વત ચૈતન્ય માત્ર છે. તેથી કિંચન ન એવું કહેતા આત્માનો ઇનકાર થઈ શકે નહીં. વાસ્તવમાં સ્વર્ગ અને નર્ક ભ્રાંતિની પ્રસૂતિ માત્ર છે. ભ્રાંત પુરુષને સુખ દુઃખ દર્શાવવા માટે જ છે. જે ભ્રાંત પુરુષને જગત સાચું લાગે છે એને જ સ્વર્ગ અને નર્ક વાસ્તવિક પ્રવેશ કરવા જેવો લાગે તેવા સ્વર્ગ અને નર્ક સાચા પણ માને તે. જે ભ્રમિત વ્યક્તિ પોતાને સાકાર માને તેને દેવ દેવી મૂર્તિ આકારો સત્ય જણાય છે. અષ્ટાવક્રજી અહીં રાજા જનકને મૌનમાં કંઈક એવો પ્રશ્ન પૂછવા માગે છે કે હે રાજા, તને એકવાર સપનું આવેલું અને સ્વપ્નમાં તે જોયેલું કે તું ભિખારી હતો અને હવે તું જ ઉત્તર આપ કે સ્વપ્નનો ભિખારી સાચો કે જાગ્રતનો રાજા સાચો. હે જનક, તું જરા ઉત્તર તો દે કે ભિખારીના સ્વપ્નમાં જનક રાજા હતો, તે રાજાના સ્વપ્નમાં જનક ભિખારી હતો, આ તો નક્કી કરો. હે જનક, જો તને ભિખારી સત્ય જણાય તો તું તારું રાજ્ય, સત્તા, સિંહાસન, રાજાની પદવી બધું જ ભિખારીની જેમ અને ભિખારી જેટલું જ સત્ય છે. તેવી જ રીતે જેને જગત સત્ય છે અને જગત જેટલું સત્ય જણાય છે એટલા જ સત્ય કે સાચા સ્વર્ગ અને નરક પણ જણાય. યોગ દ્રષ્ટિમાં નથી સંકલ્પ, નથી વિકલ્પ, નથી સ્વર્ગ, નથી નરક. એની કોઈ કલ્પના તો ક્યાંથી હોય? અને જે દ્રષ્ટિમાં દ્વૈત નથી, શરીરમાં અહમભાવ કે મમભાવ નથી, તો ત્યાં બંધન કે જીવન મુક્તિના ખ્યાલ પણ કેવા? માટે જ કહેવાયું છે અત્ર કિમ બહુના ઉક્તેન યોગ દ્રષ્ટિયા કિંચન ન. અહીં વધુ શું કહેવું? યોગ દ્રષ્ટિથી તો કાંઈ જ નથી. 81 જ્ઞાનીનું શીતળ ચિત્ત જાણે અમૃતથી પરિપૂર્ણ હોય, લાભની પ્રાર્થના કરતું નથી, લાભ ન થતાં શોક કરતો નથી. ધીરસ્ય શીતલમ ચિત્તમ અમૃતેન એવ પૂરિતમ. અષ્ટાવક્રજી અહીં જ્ઞાનીની પ્રશંસાને પ્રશસ્તિ કરતા જણાવે છે કે ધીર પુરુષનું શીતળ ચિત્ત અમરતાથી જ પરિપૂર્ણ છે. તેથી તેવા આત્મતૃપ્ત વાસના નિર્મુક્ત જ્ઞાનીમાં અપૂર્ણતાનો ભાવ કે ઉણપનો અફસોસ હોતો નથી. તેથી જ્ઞાનીને જડ કે અનાત્મ જેવા ભ્રાતિમય પદાર્થોથી કશો લાભ નથી. ભ્રાતિમય પદાર્થોની અપ્રાપ્તિ થાય તો શોક પણ નથી અનુભવતો. જ્ઞાનીનું હૃદય સાગર જેવું છે, માટે જ તેને પૂર્ણ કહેવામાં આવ્યો છે. સાગરમાં કે અનંતમાં ન કાંઈ ઉમેરી શકાય, ન કાંઈ બાદ કરી શકાય. જો પૂર્ણમાં કાંઈ ઉમેરવું હોય તો લાવે ક્યાંથી? અંતે તો જે અનંત પૂર્ણ છે તેમાંથી જે કાંઈ પણ લેવું પડે અને તેમાં જ મૂકવું પડે. માટે જ કહેવાયું છે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. શ્લોક 82 વાસના રહિત શાંત પુરુષ જ્ઞાનીની નથી સ્તુતિ કરતો કે દુષ્ટની નિંદા કરતો. પોતાનામાં સંતુષ્ટ અને સુખ દુઃખ સમાન રહેનાર કોઈ પણ કર્મ જોતો નથી. અષ્ટાવક્રજી અહીં જણાવે છે કે વાસના રહિત પોતાનામાં પોતા દ્વારા સંતુષ્ટ શાંત પુરુષ ન તો અન્યની નિંદા કે સ્તુતિ કરે છે કે ન પોતાની સ્તુતિ કે પૂજાની અપેક્ષા રાખે છે. તે તો સુખ દુઃખ જેવા દ્વંદ્વની પર છે.
અષ્ટાવક્રજી જણાવે છે કે વાસના રહિત અને પોતાનામાં પોતા દ્વારા સંતુષ્ટ શાંત ન તો અન્યની નિંદા કરે ન તો સ્તુતિ કરે, ન તો પોતાની સ્તુતિ કે ન તો પોતાની પૂજાની અપેક્ષા રાખે, આવી રીતે સુખ અને દુઃખ જેવા દ્વંદ્વથી પર છે.